Hello everyone, very good morning. So, લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે જોયેલું હતું કે વર્ગ મત્સ્યના લક્ષણ કઈ રીતે હોય, આ ક્વેશ્ચન આપણે છેલ્લે સ્ટડી કરેલો હતો. આજના લેક્ચરની અંદર એની પછીના વર્ગ વિશે માહિતી મેળવીએ, એટલે કે હવે પછી જોઈએ વર્ગ ઉભયજીવી. તો ચલો ઉભયજીવી વર્ગના સજીવોના લક્ષણો મેળવીએ કે એ કઈ રીતના લક્ષણો છે એ ધરાવે છે. તો વર્ગ ઉભયજીવી. હવે ઉભયજીવી એટલે શું થશે એ તમને ખ્યાલ છે કે જે પાણીમાં પણ જીવી શકતા હોય અને જમીન પર પણ જીવી શકતા હોય. ક્લિયર? તો નાના હતા ત્યારે આપણે એવું તો ભણ્યા કે ઉભયજીવી એટલે પાણી અને જમીન બંને પર જીવી શકે, તો તેવા સજીવોને ઉભયજીવી સજીવો કહે છે. પરંતુ એના લક્ષણો, એનામાં એવી તો કઈ એવી ખાસિયત છે કે જે પોતે પાણી અને જમીન બંને પર જીવી શકે છે, બંનેની અંદર રહી શકે છે. ઓકે, તો લખીએ કે વસવાટમાં જ લખશું. ફર્સ્ટ ઓફ ઓલ, વસવાટ ક્યાં આગળ કરે છે? અત્યાર સુધી આપણે જુદા જુદા પ્રાણીઓના વસવાટ જોયા, જેમ કે કૃમિ છે તો સૂત્રકૃમિ આપણા અથવા તો કોઈ પ્રાણીના પેટમાં રહી અને જીવન ગુજારતો હતો, અથવા કોઈ પ્રાણીના શરીરમાં રહીને જીવન ગુજારતો હતો. પછી પ્લેનેરિયા છે તો એ મુક્તજીવી હતો. તો અત્યાર સુધી આપણે સજીવો જોયા એ મુક્તજીવી હતા, કાં તો એ પાણીમાં વસવાટ કરતા હતા, કાં તો જમીન પર વસવાટ કરતા હતા. જમીન પર એમનેમ હતા કે કોઈ સજીવના શરીરની અંદર હતા, એ અત્યાર સુધી આપણે જોયું. જો કોઈ સજીવના શરીરની અંદર રહી અને એ જીવન ગુજારતા હોય તો એને આપણે પરોપજીવી જીવન તરીકે ઓળખતા હતા. તો ચલો સૌથી પહેલા જોઈએ ઉભયજીવીની અંદર એ ઉભયજીવી ક્યાં આગળ વસવાટ કરે છે. તો સૌથી પહેલા તો એ ડિંભાવસ્થામાં. ડિંભાવસ્થા એટલે ધોરણ નંબર 8ની અંદર તમે એવું સ્ટડી કરી ગયા છો કે જ્યારે કોઈ પણ સજીવ ઈંડામાંથી બહાર નીકળે છે ત્યારે સીધો એ દેડકો નથી બની જતો. યાદ આવે છે? એની જુદી જુદી અવસ્થાઓ જોઈ હતી. દેડકો છે, પતંગિયો છે, તો ઘણા બધા એવા સજીવો છે કે જ્યારે એ ઈંડામાંથી બહાર નીકળે ત્યારે તે સીધા પોતાના મુખ્ય સ્વરૂપમાં પાછા આવતા નથી. ઘણી બધી વાર ચોમાસાની અંદર ઘરના ખાબોચિયામાં નાની નાની માછલી તરતી હોય એવું લાગતું હોય. એ માછલી નહીં, એ દેડકાની લાર્વા છે. એ દેડકાનું પહેલું સ્વરૂપ છે. એ અવસ્થાને ડિંભા અવસ્થા, પહેલા, બીજા અને ત્રીજા અડધા સ્વરૂપમાં ડિંભાવસ્થા કહેવામાં આવે છે. અને પછી તે એકદમ પુખ્ત બને પછી એ જમીન પર આવી જાય છે. તો લખીએ કે તે ડિંભાવસ્થામાં, કે ડિયર ફ્રેન્ડ્સ, ડિંભાવસ્થામાં પાણીમાં જોવા મળે છે અને તે પુખ્ત અવસ્થામાં છે એ જમીન પર જોવા મળે છે. ડિંભાવસ્થામાં એ પાણીમાં જોવા મળે છે અને પુખ્તાવસ્થામાં તે જમીન પર જોવા મળે છે. આ રીતે તે સજીવ પોતાનું જીવન ગુજારે છે. પુખ્ત થઈ જાય પછી એની અંદર ફેફસા પોથી છે એ એકદમ પરિપક્વ બની ગઈ હોય છે. હજી થોડું ડીપમાં જઈને સમજીએ તો હજી આ સજીવો એવા છે કે ઉનાળામાં અને શિયાળામાં જમીનની અંદર જઈને રહેતા હોય, અને ઉનાળામાં અંદર જાય તો તેને ગ્રીષ્મ સમાધિ તરીકે ઓળખવામાં આવે છે, અને જો આ સજીવો શિયાળામાં જમીનની અંદર જાય તો તેને શીત સમાધિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર રિપીટ કરું છું, જો આ સજીવો ઉનાળાની અંદર જમીનની અંદર વસવાટ કરતા હોય, એ જમીનની અંદર વયા જાય. ચોમાસા સિવાય દેડકા આપણને ક્યાંય બહાર દેખાતા નથી. ઉભયજીવીમાં બહુ મોટો વર્ગ છે, પણ ખાસ કરીને દેડકા અને સાલામંડર બે પ્રચલિત ઉદાહરણ છે. જે પૈકી હું દેડકાનું ઉદાહરણ એટલે આપું છું કારણ કે એ આપણે જોયો હોય. સાલામંડર એ એક એવું સજીવ છે કે જેને કદાચ આપણે દરેક વ્યક્તિએ જોયેલો હોઈ શકે નહીં, એવું બની શકે. કદાચ અમુકે નામ પહેલી વાર સાંભળ્યું હોય સાલામંડર.
ઓકે, તો દેડકાના એક્ઝામ્પલ સાથે આપણે રિલેટ કરીએ છીએ કારણ કે એનું ઇમેજિનેશન પોસિબલ બને છે. ક્લિયર છે? ચલો ડિયર ફ્રેન્ડ્સ, તો ત્યાંથી મિત્રો આગળ વધીએ. પુખ્તાવસ્થામાં જમીન પર જોવા મળે છે. એ પછી જોઈએ તો એની ત્વચા, સૌથી પહેલો ટોપિક જોઈએ તેની ત્વચા. તેની ત્વચા ઉપર મ્યુકસનું લેયર હોય છે. આપણા નાકની અંદર જે મ્યુકસ હોય ને, જેને આપણે ગુજરાતીની અંદર શ્લેષ્મ કહીએ છીએ, તો તેની ત્વચા પર શ્લેષ્મનું આવરણ રહેલું હોય છે. એવું લખી શકાય કે તેની ત્વચા પર શ્લેષ્મનું આવરણ રહેલું હોય છે. એ શ્લેષ્મનું આવરણ છે એ ઇઝીલી લપસી શકે એવું હોય, જેથી કરીને એ આ સજીવો છે હલનચલન કરી શકે. કદાચ કોઈક શિકાર એની ઉપર તરાપ મારી હોય તો ત્યાંથી એ સરકી શકે. હવાના વાતાવરણ ડાયરેક્ટ એની ત્વચા પર અસર ન કરે. વચ્ચે છે મ્યુકસ એટલે કે શ્લેષ્મ છે, એ આ પ્રાણીઓનું પ્રોટેક્શન કરે. કારણ કે દરેક પ્રાણી પાસે કંઈક વિશિષ્ટ પ્રકારની કોઈ પણ પ્રોટેક્ટિવ લેયર હોય છે. આપણે આની પહેલાના પ્રાણીઓ જોયા, એના બધા પાસે બાહ્ય કંકાલ હતું. માછલી પાસે ભીંગડા હતા, એમ આની પાસે શ્લેષ્મ છે. શ્લેષ્મના લીધે વાતાવરણ ડાયરેક્ટ એ સજીવની ત્વચા પર અસર નહીં કરી શકે, ડાયરેક્ટ એ સજીવ પર અસર નહીં કરી શકે. એ પછી જોઈએ તો કંકાલ. હવે આ જે સજીવો છે એને કોઈ પ્રકારનું કંકાલ જોવા મળતું નથી. સમજાય છે? નો એની પાસે ભીંગડા હોય, નો એની પાસે કેલ્શિયમ કાર્બોનેટ હોય, કારણ કે તો એની માટે તો મ્યુકસ છે, એની માટે તો સોરી શ્લેષ્મ છે, મ્યુકસ ઇંગ્લિશ થઈ ગયું. એની માટે તો આ સજીવોની પાસે શું આવેલું છે? શ્લેષ્મ આવેલું છે. તો હવે એને કોઈ વધારાના કોઈ લેયરની જરૂર નથી. એટલે એવું કહી શકાય તેમાં ભીંગડા કે બાહ્ય કંકાલ આ બંને કેવા હોય છે? ગેરહાજર હોય છે. આ બેમાંથી કાંઈ આ સજીવોની અંદર મિત્રો આપણને જોવા મળતું નથી હોતું. એ પછી જોઈએ હૃદય. આ પ્રાણીઓનું હૃદય છે એ હૃદય ત્રિખંડી જોવા મળે છે. સમજો, અત્યાર સુધી હૃદય હતું દ્વિખંડી મત્સ્ય વર્ગની અંદર. એની પહેલા સમુદાયમાં વયા જાવ તો ચોક્કસ હૃદય જ નહોતું. હવે હૃદયની શરૂઆત થાય છે વર્ગની અંદર. કયા વર્ગની વાત કરીએ છીએ અત્યારે આપણે? મેરુદંડી વર્ગની વાત થાય છે. તો હૃદય છે એ આ સમુદાયની અંદર, સમુદાયની વર્ગની અંદર આપણને ત્રિખંડી જોવા મળે છે. એ ત્રિખંડી હૃદયની અંદર 2 કર્ણક અને 1 ક્ષેપકની રચના થયેલી હોય છે. આ ત્રિખંડી હૃદયમાં શું હોય છે? 2 કર્ણક અને 1 ક્ષેપક જોવા મળે છે. આ રીતે આ સજીવોનું હૃદય છે એ ત્રિખંડી 3 સ્તર ધરાવતું હોય છે. હવે આ સજીવો પણ કોઈ ચોક્કસ રુધિર છે, આપણી અંદર જેમ 4 ચેમ્બરનું 4 ખંડનું હૃદય હોય, એમ આ સજીવ આપણી અંદર 4 ખંડનું છે. કારણ કે આપણે ગરમ રુધિરના પ્રાણીઓ છીએ. આ 3 ખંડ ચાલે છે કારણ કે એ ઠંડા રુધિરના પ્રાણીઓ છે. એમાં પણ અમુક અંશે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર બંને ભેગું થઈ જતું હોય તો પણ આ પ્રાણીઓ પોતાનું જીવન છે એ ગુજારી શકે છે. ઓકે, ચલો એ પછી જોઈએ તો શ્વસન. હવે શેના દ્વારા શ્વસન કરશે? તો કે મેં હમણાં વાત કરી કે એ ડિંભાવસ્થામાં પાણીમાં હતા. તો જ્યારે એ પાણીમાં હોય ત્યારે એ ઝાલર અથવા ચૂઈ દ્વારા શ્વસન કરશે. આ પ્રાણીઓની અંદર ઝાલર આવેલી હોય, બરાબર. અને પુખ્તાવસ્થામાં આવશે એટલે કે આ પ્રાણીઓ જ્યારે જમીન પર આવશે, તો જ્યારે આ પ્રાણીઓ જમીન પર આવશે ત્યારે એની અંદર ફેફસા જોવા મળશે. તો એવું લખી શકાય કે શ્વસન ડિંભાવસ્થાની અંદર
શેના દ્વારા શ્વસન કરશે? ઝાલર દ્વારા. અને જ્યારે તે પુખ્તાવસ્થામાં આવશે ત્યારે એ જમીન ઉપર હશે, એની અંદર ફેફસા જોવા મળશે. તો એ પુખ્તાવસ્થાની અંદર શેના દ્વારા શ્વસન કરે છે? તો કે ફેફસા દ્વારા. હજી એક વાત જે જાણકારી માટે તમને કહી દઉં કે જ્યારે જ્યારે આ પ્રાણીઓ છે એ જમીનની અંદર ગ્રીષ્મ સમાધિ કે શીત સમાધિ લેતા હોય ત્યારે આ પ્રાણીઓ એ ત્વચા દ્વારા શ્વસન કરશે, કારણ કે એ સમયે એની પાસે ફેફસાપોથી પણ નથી હાજર, અને એ સમયે એની પાસે ફેફસાપોથી હાજર છે પણ એટલો બધો ઓક્સિજન જમીનની અંદર નથી કે એ ફેફસામાં ઇઝીલી કન્વે થઈ શકે. ઝાલર તો ત્યાં કામ જ નહીં કરે. અને એ જ્યારે સમાધિ અવસ્થામાં હશે ત્યારે એના શરીરને એટલી બધી ઉર્જાની જરૂર નહીં પડે. તો ઉર્જાની જરૂર નહીં પડે ત્યારે આ દરેક સજીવો જે સમાધિમાં જશે એ ત્વચા દ્વારા શ્વસન કરશે, ત્વચામાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરશે. ઓલરાઈટ, ચલો એ પછી જોઈએ ઉત્સર્જન. વધારાનો ખોરાક છે એ ક્યાં જાય છે? એકવાર શરીરમાં પાચન થયું અથવા તો ચલો શરીરના પાચન થયેલું એ તો મળમાંથી બહાર નીકળી જશે, પરંતુ જે શરીરની અંદર હવે શરીર ડેવલપ થાય છે, એક કોષી સજીવના શરીરની અંદર ઉત્સર્જન માટે નાની એવી પેલી જેની ત્વચા હતી એ કોષરસ પટલ હતું, સહેજ ઓપન થતું અને એમાંથી નકામા પદાર્થો બહાર નીકળી જતા. પરંતુ આ તો ડેવલપ થયેલું સજીવ છે. ડેવલપ થયેલા સજીવની અંદર ઉત્સર્જન કઈ રીતનું હશે? તો મિત્રો આ સજીવની અંદરનું જે ઉત્સર્જન છે એની માટે ખૂબ જ વ્યવસ્થિત રીતે મૂત્રપિંડ એટલે કે ફરીવાર આ સજીવોમાં પણ કિડનીની રચના આવેલી હશે. એટલે શેના દ્વારા ઉત્સર્જન કરે છે? મૂત્રપિંડ દ્વારા. હવે પછી વાત કરીએ તો વિકાસ. આ સજીવોનો વિકાસ કઈ રીતે થાય છે? 8મા ધોરણની અંદર ફરી એકવાર તમે પાછળના સ્ટાન્ડર્ડની અંદર એવું ભણી ગયા કે કોઈ પણ સજીવ એ બે રીતે વિકાસ પામે છે, એક અંડપ્રસવી અને એક અપત્યપ્રસવી. ઈંડા મૂકી અને નવો સજીવ જન્મે તો તેને અંડપ્રસવી તરીકે ઓળખવામાં આવે છે, અને ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે તો એ અપત્યપ્રસવી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સજીવો છે એ અંડપ્રસવી છે, પરંતુ જાણવા જેવી ખાસ વાત એ છે કે ફિમેલ ફ્રોગ અથવા તો આ લોકોના જે પણ ઈંડા મૂકે છે એ ફિમેલ સજીવો છે એ શરીરની બહાર ઈંડાનો વિકાસ કરે છે. સમજો, જો શરીરની અંદર કોઈ બાળકનો કે ઈંડાનો વિકાસ થતો હોય, ભલે ઈંડું મૂકવાનું શરીરની બહાર હોય, પરંતુ જો એ વિકાસ શરીરની અંદર થાય તો તેને અંતઃફલન કહેવાય. જો ઈંડાનો વિકાસ ઈંડાનો કે કોઈ પણ બાળકનો વિકાસ શરીરની અંદર થાય તો તેને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ વર્ગના સજીવો દ્વારા અંડકોષ અને શુક્રકોષ એ હવે મેલ ફ્રોગ છે એ શુક્રકોષનો પાણીમાં સ્ત્રાવ કરે છે, ફિમેલ ફ્રોગ છે એ અંડકોષનો પાણીમાં સ્ત્રાવ કરે છે. અંડકોષ અને શુક્રકોષ પાણીમાં જ ભેગા થઈને ત્યાં જ નવું એક એગ બની જાય છે, ઈંડું બની જાય છે જલીપડનું. તો શરીરની બહાર આ વિકાસ થાય છે, આથી તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં આગળ વિકાસ થાય છે? શરીરની બહાર વિકાસ થાય છે, આથી તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો વિકાસ બાહ્ય ફલન અને શેના દ્વારા થાય છે? ઈંડા મૂકે છે. દાખલા તરીકે તેની અંદર જોવા જઈએ તો બે એક્ઝામ્પલ્સ લખવાના રહેશે, દેડકો અને સાલામાન્ડર. ક્લિયર? તો આ રીતે સમગ્ર ઉભયજીવી વર્ગને મિત્રો આપણે વર્ણવી શકાય છે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, એકવાર નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ.
ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હોપ લખાઈ ગયો હશે. તો ફાઇનલી ઇરેઝ કરી લઉં. લાસ્ટ કોલ, બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો. ચલો, તો આની પહેલાનો વર્ગ આપણે મત્સ્ય ભણેલા હતા, બરાબર. મત્સ્યના મુખ્ય બે પ્રકાર કયા કયા છે એનો આન્સર નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આઈ રિપીટેડ ધ ક્વેશ્ચન. મત્સ્યના બે પ્રકાર આપણે સ્ટડી કરેલા હતા. મુખ્ય કયા બે પ્રકાર છે ઉદાહરણની અંદર જોયેલું? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો ડિયર ફ્રેન્ડ્સ. ચલો ત્યારે એની પછીના વર્ગ પર આગળ વધીએ. હોપ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી હશે. તો હવે પછીનો વર્ગ સમજીએ છીએ. એ વર્ગનું નામ છે વર્ગ સરીસૃપ. જેટલા સજીવો પેટ ઘસડીને ચાલે છે, તો પેટ ઘસડીને ચાલતા દરેક સજીવોને સરીસૃપ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી વાર આપણને એવું લાગે કે સરીસૃપ તો સર બે જ છે ને, સાપ અને અજગર. અમુક સજીવો ચાલતા હોય ત્યારે આપણને નથી લાગતું કે એ પેટ ઘસડીને ચાલે છે. એઝ લાઈક ગરોળી છે, એઝ લાઈક મગરમચ્છ છે, એઝ લાઈક કાચિંડો છે, કેમેલિયોન છે. તો આ દરેક સજીવોને જોતા આપણને એવું લાગે છે કે આ દરેક પ્રકારના સજીવો કે પેટ ક્યાં ઘસડે છે, હાથને પગથી ચાલતા હોય છે. બટ તેમ છતાં પણ દેખાય છે એવું એકચ્યુઅલી એના ઉપાંગો બહુ અલ્પ વિકસિત છે. ખરેખર એ દરેક સજીવો એ કેવા સજીવો છે? સરીસૃપ વર્ગના સજીવો છે. આ સમગ્ર વર્ગ એવો છે કે જે પોતે પોતાની જાતિનું પણ ભક્ષણ કરે. હું બધા લક્ષણ આમાં ના લખેલા હોય, અમુક કાઇન્ડલી ઇન્ફોર્મેશન. અમુક સજીવો એવા જોવા મળે કે અમુક સજીવોની આ જાતિના લગભગ દરેક સજીવો એવા છે કે પોતે પોતાની જાતિના સજીવોનું ભક્ષણ કરે. સાપ એની જ જાતિના સાપને ખાય, અજગર એની જ જાતિના અજગરને ખાય. સમજો છો? તો બહુ ઓડ વર્ગ છે આ જે સરીસૃપ વર્ગ કહું છું. દરેક પ્રાણીઓ, આ વર્ગના દરેકે દરેક પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ છે અને એ જીવતા પ્રાણીઓનું જ ભક્ષણ કરે, જીવતા સજીવનું ભક્ષણ કરી અને પોતાનો ખોરાક મેળવે, મરેલા સજીવનું ભક્ષણ કરતા નથી. કયો વર્ગ? સમગ્ર અને સમગ્ર સરીસૃપ વર્ગની વાત કરું છું. એ જીવતા પ્રાણીઓનું ભક્ષણ કરે છે, જીવતા સજીવોનું. પછી પ્રાણી હોય કે નાના જીવજંતુ હોય, ખરેખર તો એ જીવજંતુ પણ પ્રાણી સૃષ્ટિ જ છે, જે આ ચેપ્ટરની અંદર આપણે સમજ્યા. ઓકે, તો આ બહુ ઓડ વર્ગ છે. પોતે પોતાની જાતિના સજીવને ખાય છે, પોતે પોતાની જાતિના સજીવ. આવી એક જાતિ નથી. સિંહ સિંહને ના ખાય, વાઘ વાઘને ના ખાય, ચિત્તો ચિત્તાને ના ખાય, બટ સાપ સાપને ખાય. ઇવન ફિમેલ સ્નેક છે એ એના બચ્ચાને પણ ખાય. હજી એક ફેક્ટ કહું તમને, હજી એક ફેક્ટ જાણવાની મજા આવશે. મીન્સ કંઈક નવું જાણવા મળશે. મજા આવશે તો સમજ્યા, કંઈક નવું જાણવા મળશે. જ્યારે ફિમેલ સ્નેક છે, ફિમેલ સાપ છે, એ ઈંડા મૂકે અને ઈંડામાંથી જ્યારે બચ્ચા જન્મે છે, એ બચ્ચા તરત એ જ સમયે ત્યાંથી ભાગી જાય છે. જો એ ત્યાંથી ના નીકળે તો એ ફિમેલ સ્નેકનો શિકાર બની જાય છે, એટલે કે એની માતા દ્વારા જ એનું ભક્ષણ થઈ જાય છે. એટલે કે એ જ ક્ષણે એ ત્યાં આગળથી નીકળી જતા હોય છે. ક્લિયર? ચલો, તો વર્ગ સરીસૃપ શરૂ કરીએ. વર્ગ સરીસૃપ એટલે શું? તો કે પેટે સરકીને ચાલતા પ્રાણીને વર્ગ સરીસૃપ તરીકે ઓળખવામાં આવે છે. કેવા? પેટે સરકીને ચાલતા પ્રાણીને વર્ગ સરીસૃપ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, સૌથી પહેલા ડિયર ફ્રેન્ડ્સ આપણે જોઈએ ત્વચા.
આ પ્રાણીઓની ત્વચા કેવી હશે? ત્વચા સી, તમે કદાચ કોઈએ સાપ કે એવું કઈ હાથમાં લીધું હોય, તમે ફરવા ગયા હો, પેલા ટ્રેકિંગમાં ગયા હો અને ત્યાં કદાચ તમે એડવેન્ચર કર્યું હોય, પેલા ભાઈ તમારી સાથે ગાઈડ હોય અને કદાચ સાપને હાથમાં લીધો હોય, તો એની ચામડી પર તમને એકદમ ખરબચડી સ્કિનનો અહેસાસ થાય. એ ખરબચડી ત્વચા એ બીજું કંઈ જ નહીં પરંતુ એ ભીંગડાનું આવરણ છે. એ સાપનું જે બહારનું લેયર છે એ ઉપરનું લેયર એકદમ સખત લેયર છે, કારણ કે એને કન્ટિન્યુઅસલી ઘસડાઈને ચાલવાનું છે. એટલે ઘર્ષણના લીધે વધારે ઘર્ષણ એના જીવંત કોષોને ના લાગે અને એ મૃત્યુ જલ્દી ના પામે, ચામડી જલ્દી ઘસાઈ ન જાય, એ માટે એના જે શરીરની બહારની બાજુનો જે ભાગ છે, સાપ, અજગર, ગરોળી, કાચિંડો, કોઈ પણ સજીવ હોય, આ દરેક સજીવનો બહારનો ભાગ એ ભીંગડાનો બનેલો હોય છે. શેનો બનેલો જોવા મળે છે? ભીંગડાનો. તો ત્વચા પર એવું લખી શકાય કે ભીંગડાનું આવરણ હોય છે. શેનું આવરણ જોવા મળે છે ડિયર ફ્રેન્ડ્સ? ભીંગડાનું આવરણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ હૃદય. તો આ સજીવોનું હૃદય પણ કેવું છે? ત્રિખંડી છે. હૃદય કેવું જોવા મળે છે? ત્રિખંડી. આની પહેલા તાપમાનના આધારે પ્રકાર, આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી લખાવેલું છે. કદાચ આની પહેલાના સવાલની અંદર તાપમાનના આધારે પ્રકાર ના લખ્યો હોય તો એક ટોપિક એડ કરી દેજો. તાપમાનના આધારે પ્રકાર એવું લખી નાખજો. શીત રુધિરના પ્રાણીઓ. આપણે જે મત્સ્યમાં લખ્યું હતું ને, તાપમાનના આધારે પ્રકાર શીત રુધિરના પ્રાણીઓ, એ જ મને ખ્યાલ છે કે મને એક્ઝેક્ટ યાદ નહીં મેં લખાયું કરી. કદાચ જો બાકી રહી ગયું હોય તો આની પહેલાના ક્વેશ્ચનની અંદર તાપમાનના આધારે પ્રકાર લખો અને એની અંદર લખી લ્યો શીત રુધિરના પ્રાણીઓ, વર્ગ ઉભયજીવીની અંદર. તો આ સજીવોમાં પણ હૃદય છે એ ત્રિખંડી જોવા મળે છે. ત્રિખંડી હૃદયની અંદર શું હશે? તો કે ફરીવાર 2 કર્ણક અને 1 ક્ષેપકનો સમાવેશ થશે. શેનો સમાવેશ થશે? 2 કર્ણક અને 1 ક્ષેપક. તો આ બ્લડનું ફિલ્ટ્રેશન કરશે. ફિલ્ટ્રેશન શું? રુધિરનું પરિવહન, બ્લડનું સર્ક્યુલેશન કરશે. હૃદય પછી મિત્રો આપણે આગળ વધીએ તો એ શેના દ્વારા શ્વસન કરશે? તો કે આ બુકમાં લખેલું છે એટલે સમજાવું છું, બાકી એકચ્યુઅલી 100% નથી. વાત કરીએ શ્વસનની, તો એ શ્વસન જો સાપ જમીન પર રહેતો હોય તો એ ફેફસા દ્વારા શ્વસન કરશે. જો એ જ સાપ પાણીમાં રહેતો હોય તો એ સાપ છે એ શેના દ્વારા શ્વસન કરશે? ઝાલર દ્વારા. ઓબ્વિયસ છે ને, જે જળ સાપ છે, જળની અંદર અજગર રહેતા હોય તો એની પાસે થોડા ફેફસા હોય, અને ફેફસા હોય તો કામ થોડું કરવાનું છે. તો જે પાણીમાં રહેતા સરીસૃપ વર્ગનો સમુદાયના સજીવો છે એ સજીવો શેના દ્વારા શ્વસન કરશે? તો કે જો એ સાપ હોય પાણીમાં રહેતો હોય તો ઝાલર દ્વારા, અજગર પાણીમાં રહેતો હોય તો ઝાલર દ્વારા, હા જમીન પર હોય તો એ શેના દ્વારા શ્વસન કરશે? ફેફસા દ્વારા. તો શ્વસનમાં આપણે લખીશું બુક મુજબ ફેફસા દ્વારા. મગર પાણીમાં રહે છે, આમાં અપવાદ રહી ગયું. એકચ્યુઅલી હૃદય ત્રિખંડી હોય પરંતુ મગરમચ્છ છે એ અપવાદ છે. અપવાદ કોણ છે? મગરમચ્છ. કારણ કે મગરમચ્છ છે એ એનું હૃદય છે એ ચતુષ્ખંડી જોવા મળે છે. મગરમચ્છનું હૃદય જે છે એ કેવું છે? ચતુષ્ખંડી, જેની અંદર 2 કર્ણક
અને બે ક્ષેપકનો સમાવેશ થાય છે. એના શરીરને ઉર્જાની જરૂર વધારે પડે છે એટલે હૃદય 4 ચેમ્બરની અંદર વહેંચાયેલું જોવા મળે છે. હૃદય કેટલા ચેમ્બરમાં વહેંચાયેલું છે? 4 ચેમ્બરમાં. બાકીના સજીવોનું હૃદય કેટલા ચેમ્બરનું છે? 3 ચેમ્બરનું છે, 3 ખંડનું છે, ત્રિખંડી છે. ક્લિયર એટલું બધાને? ચલો હવે વાત કરીએ ઉત્સર્જન. તો ઓબ્વિયસલી ઉત્સર્જન માટે શું આવેલું હશે? મૂત્રપિંડ. મૂત્રપિંડ દ્વારા. ક્લિયર? તાપમાનના આધારે પ્રકારની વાત કરીએ તો આ પણ શીત રુધિરના પ્રાણીઓ છે. તાપમાનના આધારે પ્રકાર જોઈએ તો આ દરેક પ્રાણી એ શીત રુધિરના પ્રાણીઓ છે, ઠંડા લોહીના પ્રાણીઓ છે. તો લખીએ શીત રુધિરના પ્રાણીઓ. તાપમાનના આધારે પ્રકાર તો આ દરેક પ્રાણી જોવા મળે છે એ કેવું પ્રાણી છે? શીત રુધિરનું પ્રાણી છે. શીત રુધિર એટલે શું? તો કે તાપમાન એ વાતાવરણના તાપમાન સાથે બદલાઈ શકે. શરીરનું તાપમાન એ વાતાવરણના તાપમાન સાથે બદલાઈ શકે તો તેને શીત રુધિરના પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ વિકાસની તો આ પણ ઈંડા મુકતા સજીવો છે. સસ્તન એક જ વર્ગ એવો છે કે જે જીવતા બચ્ચાને એટલે કે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. બાકી મોટા ભાગના નહીં, દરેક સજીવ ઈંડા જ મૂકે છે. ઓકે, તો ચલો આગળ વધીએ. હા, હજી આપણે એક છે કે હજી 10 થી 15 લાખ પ્રજાતિઓ છે અથવા 10 થી 15 લાખ જાતિઓ શોધાણી છે. હજી 85% દુનિયા અનનોન છે. દુનિયાની અંદરના આપણે જેટલા સજીવોને ઓળખીએ છીએ એ પૈકી મેક્સિમમ 10 થી 15% સજીવોને જ ઓળખ થઈ છે. હજી વિજ્ઞાનના કહેવા મુજબ 80 થી 85% સજીવ એવા છે એ વનસ્પતિ હોય, પ્રાણીઓ, કોઈ પણ સૃષ્ટિનો હોય. કદાચ એવું પણ બને જે 5 સૃષ્ટિ બનાવી છે એ 5 સૃષ્ટિના બદલે કંઈક નવી સૃષ્ટિ પણ જોવા મળતી હોય. તો ખ્યાલ નથી શું છે શું નહીં. જેટલા સજીવોની ઓળખ થઈ છે એનું વર્ગીકરણ હાલ ભણીએ છીએ. એટલે કે 10 થી 15%ના સજીવો, 10 થી 15% જેટલા સજીવો છે એમાંથી બહુ નાની નાની માહિતીઓ આપણે લીધેલી છે, બહુ વધારે નથી લીધેલું કંઈ, જે ટેક્સ્ટ બુકે આપેલું છે. બાકી દરેક પરનું એનાલિસિસ એ ઘણું બધું હોય જ, પણ એ દરેક એનાલિસિસ એ આપણે સ્ટડી કરવાનું નથી. ઓલરાઈટ? તો તાપમાનના આધારે પ્રકાર જોઈએ તો આ સજીવો એ શીત રુધિરના પ્રાણીઓ છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો વિકાસ. આ પ્રાણીઓ છે એ જમીન પર ઈંડા મૂકે છે. જમીન પર ઈંડા મૂકે છે અને આ કેવું ફલન દર્શાવે છે? અંતઃફલન દર્શાવે છે. કારણ કે એ ઈંડાનો વિકાસ છે એ વિકાસ ક્યાં આગળ થાય છે? પ્રાણીના શરીરમાં. એટલે આને આપણે કહીશું અંતઃફલન. અને શું કહીશું? અંતઃફલન. હોપ દેખાતું હશે છેલ્લે સુધી. ચલો વિકાસ પછી જોઈએ ઉદાહરણ, એક્ઝામ્પલ્સ. તો એક્ઝામ્પલ્સમાં કોણ કોણ આવશે? સાપ, અજગર, કાચબો પણ આ જ સજીવના પ્રાણીની અંદર સમાવેશ થાય છે. હા, કાચબો એક અપવાદ છે કે કાચબો છે એ સરીસૃપ હોવા છતાં પણ જીવતી વસ્તુ નહીં, એ સેન્ડવિચ ખાય. પાળેલા કાચબા એ સેન્ડવિચ ખાય એવું નહીં, એ ગમે. ચલો કાચબાને એક અપવાદ લઈ શકીએ. બીજું એક અપવાદ એ છે કે કાચબો તો જમીન ઉપર અને પાણીમાં બંનેમાં જીવે છે. તો સર શું એ ઉભયજીવી ના કહેવાય? હા, એની અંદર ઉભયજીવીના પણ લક્ષણ છે, એની અંદર સરીસૃપના પણ લક્ષણ છે. એટલે
એ સંપૂર્ણપણે સરીસૃપ નથી, પરંતુ વધારે લક્ષણ એ સરીસૃપના હોવાથી એને સરીસૃપ વર્ગની અંદર મૂકેલો છે. ફરી એકવાર, કાચબાની અંદર વધારે લક્ષણ છે એ સરીસૃપ વર્ગના છે, અને મોટા ભાગના લક્ષણ એની અંદર બંને લક્ષણ ધરાવે છે. એ ઉભયજીવી પણ ધરાવે છે, સરીસૃપ પણ ધરાવે છે, પરંતુ મોટા ભાગના જે લક્ષણ છે એ સરીસૃપ વર્ગના હોવાથી કાચબાને હાલ શેમાં નાખેલો છે? સરીસૃપ વર્ગની અંદર નાખેલો છે. તેને ઉભયજીવી વર્ગની અંદર કોઈ સમાવેશ કરેલો નથી. તો ઉદાહરણની અંદર આપણે લખીશું સાપ, અજગર, કાચબો, ગરોળી, પછી ડ્રેકો. એકચ્યુઅલી ડ્રેકો એટલે ઉડતી ગરોળી કહેવાય, હમણાં સમજાવવાના વિશે. ડ્રેકો એટલે કેવી ગરોળી કહેવાય? ઉડતી ગરોળી. આ ગરોળીને આપેલું અનુકૂલન છે. આ શું છે? ગરોળીને આપેલું અનુકૂલન છે. ચલો મિત્રો, હવે એ સમજીએ કે ડ્રેકો ઉડતી ગરોળી શું છે. આવું તો નામ પહેલી વાર સાંભળ્યું છે. સી દરેક સજીવોને પોતપોતાના કંઈક ને કંઈક નવા જૂના અનુકૂલનો આપેલા હોય છે. એ અનુકૂલનો મુજબ એ સમગ્ર સૃષ્ટિની અંદર પોતાનું અસ્તિત્વ ધરાવી શકતો હોય છે. હવે જે ડ્રેકોની હું વાત કરું છું, એ ડ્રેકો જંગલની અંદર જોવા મળતી વિશિષ્ટ પ્રકારની ગરોળી છે. એની જે બંને ચામડી છે એ ચામડી સ્પાઇરલ આકારે વીંટોળાયેલી હોય, વધારાની ચામડી. બીજી ગરોળીની કમ્પેરમાં આ જે ગરોળી છે એને એક ચોક્કસ વધારાના અનુકૂલન તરીકે આ રચના આપેલી જોવા મળે છે કે એની જે સાઈડની ચામડી છે એ સ્પાઇરલ આકારે બેન્ડ થયેલી હોય. જ્યારે કોઈ બીજું પ્રાણી એનું ભક્ષણ કરવા આવે છે ત્યારે એ પોતાના બચાવ માટે ત્યાંથી દૂર ભાગે છે. દૂર ભાગી અને સપોઝ કે એક વૃક્ષ પર ચડી ગઈ, પેલું વાત કરી હતી રેડવુડનું વૃક્ષ 100 મીટર ઊંચું હોય. હવે 100 મીટર ઊંચા વૃક્ષ પર ભાગી ત્યાંથી કોઈ એક બ્રાન્ચ પર, કોઈ એક ડાળી પર કે કોઈ એક શાખા પર વહી ગઈ. હવે ત્યાંનો છેડો આવી ગયો, પાછળથી શિકાર આવે છે એનું ભક્ષણ કરવા માટે, એના ભક્ષણના હેતુથી. તો એ સમયે કોઈ ઓપ્શન જ નથી ને, પાછું જવાય એવું નથી. નીચે બહુ મોટી ખાઈ છે. જો કોઈ બીજો સજીવ હોય અને સીધું ઉપરથી મુક્ત પતન કરે તો પૂરું થઈ જાય, પછી કઈ વધે નહીં એનામાં. તો એ પોતાના સ્વ બચાવ માટે ઉપરથી કૂદકો મારે છે, જમ્પ મારે છે, અને જે પેલી સ્પાઇરલ આકારની વધારાની ચામડી હતી એને સંપૂર્ણપણે ખોલી નાખે છે. એટલે જે નાનું એવું સજીવ હતું એ બહુ મોટું થઈ જશે, ક્ષેત્રફળ વધી જશે. ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું. ક્લિયર? તો એટલું ઇઝીલી ફ્લોટ, પતંગ કેમ ઉડતો ઉડતો જતો હોય, આ એમ આમ એ રીતે તો ફ્લોટ નહીં થાય, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મસ્ત રીતે લેન્ડિંગ કરશે, મસ્ત રીતે ફ્લોટિંગ થતું થતું જશે. રીઝન શું છે? અનુકૂલન. કારણ કે સામાન્ય ગરોળીને એટલું બધું જીવન માટે પ્રોબ્લેમ નથી હોતો. જ્યારે જંગલની અંદર દરેક સજીવ છે એનો જીવ છે એ ઓલમોસ્ટ જોખમમાં હોય છે. ક્યારે કોઈ બીજું શિકારી પ્રાણી છે એનું ભક્ષણ કરી જાય એ નક્કી નથી હોતું. તો આના લીધે વધારાના અનુકૂલન છે આવેલા છે. હજી તો વિચારી ન શકાય એવા અનુકૂલનો જોવા મળે છે. હજી આપણે 5 સૃષ્ટિ ભણ્યા, હમણાં ભણ્યા ને કે સસ્તન છે એ જીવતા બચ્ચાને જન્મ આપે છે. એમાંય અપવાદ છે. એમાંય હજી ઈંડા મુકતા સસ્તન અપવાદ છે. દરેક પ્રાણીની અંદર બહુ બધા અપવાદ છે. હજી તો આપણે અપવાદમાં એટલા બધા ગયા જ નથી. બાકી કાચબો શું અપવાદ ના કહી શકાય? કાચબાની અંદર તમે જુઓ તો સરીસૃપથી ઘણા બધા લક્ષણ એના નથી ભેગા થતા, ઘણા બધા લક્ષણ ઉભયજીવી સાથે ભેગા થાય છે. બટ તેમ છતાંય વધારેમાં વધારે લક્ષણ એના સરીસૃપ સમુદાયના હોવાના કારણે એને સરીસૃપમાં એડ કરેલો છે. કાચબાની અંદર બહુ ઉપર ને નીચે 2 જાડી પ્લેટ હોય. બીજું એને દાંત ના હોય, દાંતની બદલે પ્લેટ જ, આખો સળંગ એક જ દાંત હોય, દાંત ના કહેવાય ને સળંગ પ્લેટ કહેવાય. જોરથી પેલા ઉપર મારે અને સીધું ભક્ષણ કરે એનું.
તો એની પાસે કોઈ રાક્ષસી દાંત, કૂતરા કે પેલી શાર્ક જેવા દાંત ના હોય, આખી પ્લેટ જોવા મળે. બહુ સરીસૃપ કરતા બહુ બધી રીતે અલગ પડે છે. મોટા ભાગના સરીસૃપ પ્રાણીઓની તમે જીભ જો તો એક આમ એકદમ પાતળી એવી હોય. તમે સાપની જીભ જોઈ હશે, એને ડંખ મારવાનો હોય. કાચબાની જીભ પણ એવી નથી. એટલે ઘણી બધી રીતે ઘણા બધા પ્રાણીઓ વિપરીત પરિસ્થિતિની અંદર એ વર્ગમાં નાખી નથી શકાતા, પરંતુ તેમ છતાં પણ અપવાદ ગણીને એમાં મોટાભાગના ગુણધર્મો ભેગા થાય છે એટલે નાખેલા છે. હજી ડેઈલી એવું માનવામાં આવે છે કે રોજ 25 થી 30 પ્રાણીઓ અને વનસ્પતિઓની નવી જાતિ શોધાઈ રહી છે. હાલ રોજ વનસ્પતિ અને પ્રાણીની 25 થી 30 નવી જાતિઓ શોધાય છે. અમુકનો આ જ પેશન હોય કે કંઈક નવું રિસર્ચ કરવાનું. એ જંગલની અંદર જઈ સાયન્ટિસ્ટ આખી જિંદગી એને સાયન્સને આપેલી હોય, તો એ આ જ નવી જાતિ પ્રજાતિ વિશે એનાલિસિસ કરતા હોય અને એનાલિસિસ કરીને એનું જોઈએ કે ભાઈ કોની સાથે એના ગુણધર્મો છે મેચ થાય છે, અને એને એ લિસ્ટની અંદર, એ ક્લાસિફિકેશનની અંદર, એના વર્ગીકરણની અંદર એને એડ કરવામાં આવતું હોય છે. તો આ રીતે કોઈ નવા પ્રાણી કે નવી વનસ્પતિનું રિસર્ચ, સંશોધન એ આ રીતે ડિયર ફ્રેન્ડ્સ જોવા મળે છે. ક્લિયર છે બોલું છું? ઓલરાઈટ, ચલો. તો આની પછી હવે આપણે આ સરીસૃપ વર્ગ પૂરો થયો એટલે હવે બે વર્ગ બાકી રહ્યા. એ બંને વર્ગ અનુક્રમે કયા કયા છે? તો કે એક છે વર્ગ વિહગ અને બીજો છે વર્ગ સસ્તન. હવેના બંને જે વર્ગ જોવા મળે છે એ બંને વર્ગ એવા છે કે જે ગરમ રુધિરના પ્રાણીઓ છે, ઉષ્ણ રુધિરના પ્રાણીઓ છે. આ લોકોના તાપમાન છે એ વાતાવરણ સાથે બદલાતા હતા, એટલે આ લોકો પોતાનું જીવન છે એ ઇઝીલી જીવી શકતા હતા, કારણ કે એને ઉર્જાની જરૂર નહોતી. એટલે હૃદયમાં એના શરીરની અંદર ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું હોય. આપણા શરીરમાં એ બંને રુધિર અલગ અલગ આંટા મારતો હોય, બે ભેગું થાય તો પ્રોબ્લેમ થાય, શરીરને બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે. કારણ કે આપણે અને પક્ષીઓને ઉર્જાની જરૂર એ હદ કરતાં વધારે હોય, કારણ કે ખાલી દેહધાર્મિક ક્રિયા માટે જ નથી ઉર્જાનો ઉપયોગ કરતા. બીજું શેના માટે ઉપયોગ કરીએ છીએ? ટેમ્પરેચર અંદરનું મેન્ટેન કરવા માટે તેનો યુઝ કરીએ છીએ, જેથી કરીને અંદરનું તાપમાન એક ચોક્કસ રીતે જળવાઈ રહે અને આપણે એકદમ પ્રોપર વેની અંદર બધા ઓર્ગન્સ છે, શરીરના બધા અંગ છે એ ચોક્કસ રીતે કામ કરી શકતા હોય. સમજો છો? જે આ બધા પ્રાણીમાં એવું ના હોય તો ચાલે. ચલો, તો ડિયર ફ્રેન્ડ્સ, આજ માટે આટલું રાખીએ. હોમવર્કની અંદર ચાલેલું 2 વાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ નોટ ડાઉન કરી લે.